બાપુ, એક બીજી બહુ જ અગત્યની જગ્યા એટલે બાથરૂમ. એના વિશે ઘણી બધી માન્યતાઓ છે, ઘણી બધી કહેવતો છે, ઘણા બધા વડીલોના સૂચનો છે. નળ ટપકતા ન રાખવા, અને ઉપરથી સીડી જતી હોય કે દાદરો જતો હોય તો ઉપયોગ ન કરવો, ડોલ ક્યાં મૂકવી ને એમાં પ્લાન્ટ્સ રાખવા કે નહીં, ને પાણી ભરેલી રાખવી કે લોખંડની રાખવી કે પ્લાસ્ટિકની રાખવી કે પિત્તળની રાખવી ડોલ કે બાકીની વ્યવસ્થા. બાથરૂમ વિશે ઘણી બધી વાતો થતી રહેતી હોય છે. આપનો અભ્યાસ શું કહે છે? બાથરૂમની સાથે સાથે ટોયલેટ, યસ. ટોયલેટ અને બાથરૂમ લગભગ સાથે જ હોય છે. એક સમયે જુદા રહેતા હતા બધાના ઘરોમાં. પહેલા એવું હતું પણ હવે બધું જોડે અટેચ્ડ છે. તો પહેલી વાત એ છે કે પહેલાના જમાનામાં, હું હંમેશા સ્ટેજ મને લાગે છે કે સાબુદ્દીનભાઈએ પણ આ વાત કરેલી છે કે પહેલા લોકો ઘરે જમતા અને બહાર જતા. પહેલા લોકો ઘરે જમતા અને બહાર જતા લોટે, અને હવે લોકો બહાર જમે છે અને ઘરમાં જાય છે. સાચી વાત છે? બહુ સાચી વાત છે. વાત એવી છે કે ટોયલેટ અને બાથરૂમ પણ તમારા ઘરમાં મેક્સિમમ વાસ્તુ દોષ ઊભો કરે છે. ટોયલેટની અંદર ટોયલેટ સીટ જે ફિટ કરવામાં આવે છે એ એવી રીતે ન હોવી જોઈએ કે તમે એની ઉપર બેસીને જ્યારે તમે એનો ઉપયોગ કરો છો ત્યારે તમારું મોં સૂર્ય તરફ રહે, એવી રીતે ઉપયોગ ન થવો જોઈએ. કારણ કે સૂર્ય તરફ બેસીને માત્ર આપણે પૂજા જ કરી શકીએ છીએ. હવે છે તો એને બેલેન્સ કરીશું, છે ચિંતા નથી કરવાની. તો બાથરૂમ અને ટોયલેટ માટે બહુ જ બધી જગ્યાએ લોકો તોડાવતા હોય છે. અને હું તમને મારા અનુભવ પ્રમાણે કહું કે કોઈક જગ્યાએ વાસ્તુ કરવા ગયા, માની લો કે કોઈ એક વ્યક્તિ કોઈને ત્યાં વાસ્તુ કરવા ગયા છે, 2-4-5 વર્ષ પછી એને એવું લાગ્યું કે અમને એટલી મજા નથી આવતી, લાવો હવે આ બાપુનો વિડીયો જોયો તો બાપુને બોલાવો, મને બોલાવ્યો. તો જ્યારે આમ ફરતા ફરતા એક બીજી વાત કીધું તમને કે તમે કોઈને ત્યાં મહેમાન તરીકે જશો ને તો વધુમાં વધુ તમને હોલમાં બેસાડશે, બેઠક રૂમમાં બેસાડશે. સારા મિત્રો હશો તો બેડરૂમ સુધી જશો ને ત્યાં બેસીને હા એ કરશો. એક વાસ્તુ એક્સપર્ટ તરીકે અમે તો માળીએ જઈએ, અમે તો માળીએ ચડી જઈએ, જોવું છે અમારે. તો એક વાત એ ચોક્કસ છે કે જ્યારે બાથરૂમ હોય કે આવું ટોયલેટ હોય એ ઈશાન ખૂણામાં કે અગ્નિ ખૂણામાં ન હોવું જોઈએ એવું આપણું શાસ્ત્ર કહે છે. એટલે અમે બધા ચોંટી પડ્યા છીએ કે ભાઈ ઈશાન ખૂણામાં કે અગ્નિ ખૂણામાં ન હોવું જોઈએ. ચલો, હવે જેના ઘરમાં અમે વાસ્તુ કરવા જઈએ છીએ એના ઘરમાં ઈશાન ખૂણામાં કે અગ્નિ ખૂણામાં માની લો કે ટોયલેટ બાથરૂમ હોય, એ લોકો એનો ઉપયોગ નથી કરતા, એને સ્ટોરરૂમ તરીકે વાપરે છે બેડરૂમમાં. સાંભળજો, બેડરૂમની અંદર. પણ સાહેબ 5 વર્ષે પણ જ્યારે આપણે ત્યાં વાસ્તુ કરવા જઈએ છીએ ને એટલે એ બેન પહેલાં કૂદી પડે કે બાપુ પહેલાં છે ને અમારે ત્યાં અહીંયા ટોયલેટ હતું પણ હવે અમે બંધ રાખ્યું છે. તો મતલબ એ થયો કે એના માઇન્ડમાંથી તો ટોયલેટ ગયું જ નથી. તો એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો, એને બંધ કરવાનો પ્રયત્ન ન કરો. અને એક વાત એ યાદ રાખજો સાહેબ, ટોયલેટ બાથરૂમથી કોઈ એવો દોષ નથી લાગતો કે જેનાથી તમે દુઃખી થઈ જાઓ. હા, એને બેલેન્સ કરવું જરૂરી છે. કારણ કે રસોડું નહીં હોય ને તો તમે સ્વિગીમાં કે કોઈ જગ્યાએ ફોન કરીને જમવાનું મંગાવી શકશો. ટોયલેટ બાથરૂમ ના હોય તો સવારે કોઈને ઘરમાં બેલ નહીં મરાય તમારાથી કે ભાઈ હું આવું એમ. તો એ હોવું જ જોઈએ, પણ છે તો એને પ્રોપર જગ્યાએ હોવું જોઈએ. પ્રોપર જગ્યાએ નથી, કદાચ માની લો કે આઈને કોઈ કહે છે તો એને તોડફોડ ન કરવાનું અને એને બેલેન્સ કરવાનું. તો એને બેલેન્સ કેવી રીતે કરવું? સૌથી વધારે તોડફોડ મને લાગે છે બાથરૂમમાં થતી હોય છે. પણ ન કરો. એમાં એવું કરો કે જ્યાં ટોયલેટ બાથરૂમ છે ત્યાં માટીના કોળિયામાં એક છાજલી જેવું બનાવીને, સેલ્ફ જેવું બનાવીને માટીના કોળિયામાં એમાં મીઠું મૂકી દો. હવે મીઠામાં પણ કોઈ કે આખું મીઠું મૂકો, કોઈ કે અલા ભાઈ જે હાથ વગવું હોય ને એ કરો. તમારા ઘરમાં જે મીઠું તમે ખાવ છો ને એ મીઠામાંથી જ 2 ચમચી કાઢી માટીના કોળિયામાં મૂકી દો, ખુલ્લું રાખો છાજલી ઉપર, સેલ્ફ ઉપર. દર મહિને એ કોળિયા સાથે મીઠું બહાર ફેંકી દો અને બીજું કોળિયું મૂકો. અચ્છા, કોઈ પણ પ્રકારનો દોષ નહીં લાગે. ચારે દિશામાં કરવાનું, કોઈ પણ એટલે મતલબ બાથરૂમના ચારે બાથરૂમમાં એવું છે કે અગ્નિ ખૂણામાં અને ઈશાન ખૂણામાં જો ટોયલેટ બાથરૂમ હોય તો એટલીસ્ટ 2 કોર્નર ઉપર તમારે રાખવાનું. અચ્છા. અને બીજી જગ્યાએ હોય તો બાથરૂમમાં ને એમાં રાખવાનું તો ખરું, પણ બાથરૂમમાં એક જગ્યાએ રાખવાનું. બરાબર. હવે
હવે મેં કીધું એ પ્રમાણે કે માની લો કે ટોયલેટ સીટ એવી રીતે છે કે તમે એનો ઉપયોગ એવી રીતે કરો છો કે સૂર્યની સામે બેસીને કરવું પડે છે, તો કમોડ તોડાવી નાખવાનું? ના, તોડાવવાનું તો કોઈ વાત જ નહીં. એ કમોડ જ્યાં છે ત્યાં નાનકડો એક મિરર લગાડી દો, એને રિફ્લેક્શન થેરાપી કહેવામાં આવે છે. અચ્છા. તો તમે ત્યાં નાનકડો મિરર લગાડી દો તો આ દોષ દૂર થઈ ગયો. મીઠું મૂકી દો તો દોષ દૂર થઈ ગયો. હવે માની લો તમારા ઘરની અંદર ઘૂસતા જ ટોયલેટ બાથરૂમ હોય તો ભલે રહે, એને ટોયલેટ સીટ બંધ રાખો અને બાથરૂમ હંમેશા બંધ રાખો. એનો ઉપયોગ કરવો હોય ત્યારે જેને જવું હોય ખુલીને જાય, પણ છે તો તોડાવશો તો વધારે દોષ લાગશે. બરાબર છે. તો ટોયલેટ બાથરૂમની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધીમાં એક વાત એ પણ ખરું. હવે બાથરૂમની વાત કરીએ તો સ્નાન કરતી વખતે હંમેશા સૂર્ય તરફ બેસીને સ્નાન કરીએ વધારે સારું. તો એ વખતે નળ એવી રીતે હોવો જોઈએ કે ત્યાં માની લો કે આ પૂર્વ દિશા છે તો નળ અહીંયા હોય તો આપણે અહીંયા બેસીને સ્નાન કરીએ તો એ સારું. ટોયલેટ સીટનો ઉપયોગ એવી રીતે નથી કરાતો, પણ સ્નાન કરતી વખતે તમે એવી રીતે ઉપયોગ કરી શકો છો. કારણ કે સૂર્યનો સીધો કદાચ પ્રકાશ આવે તો એનર્જી મળે એક પ્રકારના. હવે બાથરૂમ મોટે ભાગે એવી જગ્યાએ પણ ક્યારેક હોય છે કે જ્યાંથી રસોડું પણ કદાચ એક જ દિવાલે થતું હોય, અથવા બીજી બાજુ કદાચ એવું પણ હોઈ શકે કે ભગવાનનો રૂમ અથવા તો પૂજાનો રૂમ ને બાથરૂમ બહુ નજીક હોય, અથવા તો એક જ વોલ હોય. ઘણા ઘરો એટલા નાના હોય છે કે બાથરૂમ અને પૂજાનો એક નાનકડો એક કોલમ કરી હોય ને એમાં ભગવાન રાખ્યા હોય. આવું બધું કંઈક હોય તો શું કરવું? મેં પહેલાં પૂજા માટે વાત કરી કે માની લો કે રસોડાની બાજુમાં છે તો એનો એક જ ઉપાય છે કે તમે એને બંધ રાખો, ટોયલેટ સીટ બંધ રાખો, બાથરૂમ બંધ રાખો, જ્યારે ઉપયોગ કરવો છે ત્યારે જાઓ અને એ સિવાયની અંદર મીઠું મૂકો. હવે પૂજાને અડીને માની લો કે આ જગ્યાએ તમારો પૂજા રૂમ છે અને એક્ઝેક્ટ એની પાછળ ટોયલેટ બાથરૂમ છે, તો કોઈ ચિંતા નહીં કરવાની. જ્યાં પૂજા રૂમ છે એની જે વોલ છે એ વોલ ઉપર એક પીછવાઈ લગાડી દો. પીછવાઈ એટલે ખબર છે ને તમને? વૈષ્ણવ. હા, પીછવાઈ લગાડી દો, દોષ દૂર થઈ જશે. હવે એવું ને એવું તમને એક બીજો પ્રશ્ન પૂછું, હું જ સામેથી કહું તમને. માની લો કે અહીંયા ફ્લોર ઉપર અહીંયા પૂજા છે અને એની એક્ઝેક્ટ પાછળ ટોયલેટ બાથરૂમ છે, પણ એવું બને કે અહીંયા પૂજા છે ને એના ફર્સ્ટ ફ્લોર ઉપર ટોયલેટ બાથરૂમ હોય તો તો જ્યાં પૂજા છે એના સેલિંગ ઉપર ચંદરવો લગાડી દો. અચ્છા, ઓકે. હવે ઘણી વખત યંગ જનરેશનને આ ચંદરવો પીછવાઈ ન ખબર હોય, સાહેબ ગૂગલમાં ખાલી તમે પીછવાઈ નાખો 1000 ડિઝાઇન આવી જશે, સમજ્યા? પણ દુઃખી થઈ અને હવે શું થશે એમાં ન પડશો. બરાબર. બાકી હું તો છું જ. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.